સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગામી દિવસો ખૂબ જ ભારે રહેવાના છે। હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તે ખૂબ જ ડરામણી છે। 25 અને 26 ઓક્ટોબર ભારે વરસાદ થઈ શકે, 3 ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે અને 25 ઓક્ટોબરથી 28 જિલ્લામાં વરસાદ ખાબકશે, જ્યારે 26 ઓક્ટોબરે તો આખા રાજ્યમાં યલો એલર્ટ અપાયું છે। એટલે શિયાળામાં હવે જામશે ચોમાસું। अड़तालीस कलाक बाद मावठानी महाघात। पच्चीस અને 26 ઓક્ટોબરે આવશે ભારે વરસાદ। 28 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં થશે સૌથી વધુ અસર। સૌરાષ્ટ્રમાં પણ ત્રાટકી શકે છે માવઠું। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે વરસાદ। રાજ્યમાં ચોમાસાની વિદાય થયા બાદ હવે માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઈ છે અને હજુ પણ વરસાદી તાંડવ યથાવત જ રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 5 દિવસ સુધી માવઠાનો કહેર યથાવત રહી શકે છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ હલચલ તેજ થઈ છે। અરબ સાગરમાં ડિપ્રેશન બની ગયું છે, જ્યારે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ લો પ્રેશર બની ગઈ છે। આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠાની ઘાત ઊભી થઈ છે। દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં આ બંને સિસ્ટમના કારણે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને આગામી 4 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાના કારણે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી। દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે। 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે। 23 से लेकर 29 अक्टूबर तक हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों में। गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही रहेगा। और 25-26 को हम हैवी रेनफॉल वार्निंग दे रहा है डे 3 एंड डे 4 को, 25-26 अक्टूबर। और थंडरस्टॉर्म का वार्निंग अभी गुजरात रीजन में अगले 4 दिन के लिए दिया जा रहा है, 23 से लेकर 26 अक्टूबर तक। और सौराष्ट्र कोस्ट में 24 से लेकर 26 अक्टूबर तक थंडरस्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग दिया गया है। હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ તેમ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। जो सिस्टम अभी इम्पोर्टेंट हमारे लिए, एक डिप्रेशन अभी दक्षिण पूर्व अरब सागर के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट स्लोली उत्तर पूर्व दिशा में है और 5 किलोमीटर प्रति घंटा में इसका स्लोली मूवमेंट था लास्ट 6 आवर में। इसका जो मूवमेंट रहेगा उत्तर पूर्व दिशा में अक्रॉस दक्षिण पूर्व अरब सागर होते हुए पूर्व मध्य अरब सागर तक। આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી દિવસો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે। 2 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાનો કહેર જોવા મળશે।
જોકે 25 અને 26 ઓક્ટોબર રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે માવઠું થઈ શકે છે. ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે. 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે. એટલે જે 25 તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ 2 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે. જો કે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે. જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે, છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં છે, દરેક જગ્યાએ નહીં હોય. આમ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જામી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય ઝોનમાં પણ માવઠાની આફત ત્રાટકી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.